ॐ अवतारिणि श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्रीयुदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी। श्री रेवती बड़देव जी महाराजनी जय। શ્રીમદ ભાગવત એનો એટલો બધો મહિમા છે કે ગમે તેવો દુરાચારી હોય, પાપી હોય, પણ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાથી એની મુક્તિ થાય છે, પાપમાંથી છુટકારો થાય છે. આત્મદેવની કથા સર્વ રીતે સુખી હતો, પણ એને સંતાન નહોતું. ઘરનો ત્યાગ કરી આત્મઘાત કરવા માટે તૈયાર થયો છે. એ વખતે એને એક સંત મળ્યા છે. સંતને જોતા પોક મૂકીને રડવા માંડ્યો છે. સંત આશ્વાસન આપે છે કે ભાઈ, શા માટે રડો છો? તો કે મારે એકેય દીકરો નથી. એટલું જ નહીં, મારે ત્યાં ગાય હોય છે તો એના થકી કોઈ સંતાન થતા નથી. મારે ત્યાં કોઈ પણ વૃક્ષ વાવીએ છીએ તો એની અંદર ફળ પણ આવતા નથી. પુત્ર વિહોણું મને ગમતું નથી. એટલા માટે હું આત્મહત્યા કરવા માટે, મરવા માટે હું આવ્યો છું. પેલા સંત આત્મદેવને કહે છે કે ભાઈ, જેને ત્યાં દીકરા છે એ પણ દુઃખી જ છે. માટે ભગવાને જે સ્થિતિમાં તમને રાખ્યા છે એ સ્થિતિમાં રહીને તમે ભગવાનનું ભજન કરો. આત્મદેવ સંતને કહે છે કે તમે તો ફકર ગિરધારી છો ને, તમને ખબર ન પડે પુત્ર વિના ઘર કેવું સૂનું લાગતું હોય છે. કાંટો બરાબર બોરડીનો હાથમાં વાગ્યો હોય, વાગ્યા વિનાની વેદના જાણી ન શકે કોઈ. કાંટો જેને લાગ્યો હોય ને એને જ ખબર હોય કેવી વેદના થાય. ચાકરી કેવી આકરી તે જાણી શકે શું શેઠ? દુખે દબાણો સદા સમજે કે દબાણો હોય હેઠ. આત્મદેવ કહે છે કે ધિક જીવિતમ પ્રજાહીનમ, ધિક ગૃહમ ચ પ્રજા વિના, ધિક ધનમ ચાપનસ્ય, ધિક કુલમ સંતતિમ વિના. સંત આત્મદેવને ખૂબ સમજાવે છે, છતાં આત્મદેવને ઠીક લાગ્યું નહીં. આત્મદેવે કહ્યું, બાળકને રમાડવામાં કેવું સુખ મળે છે તે તમે શું જાણો મહારાજ? પુત્ર હોવાના સુખની તમને સંન્યાસીઓને શું ખબર પડે? માટે તમે આમ કહો છો. છોકરો ખોડામાં એકી બેકી કરે તો પણ મા બાપ રાજી થાય છે. એમને ઘૃણા પણ આવતી નથી. એમાં રાજી થવા જેવું શું છે? પરંતુ દુઃખમાં સુખ માનવું એ સંસારીનો ધર્મ છે.
અસુખમાં સુખ માનવું એ સંસારીનો નિયમ છે. કે સંસારમાં કાંઈ સુખ છે, દુઃખ જ રહેલું છે, છતાંય પણ એમાં કેવું સુખ મનાય છે. જગતમાં કોનો વંશ રહ્યો છે કે રહેવાનો? સૂર્યવંશ અને ચંદ્રવંશનો પણ નાશ થઈ ગયો છે. વંશ વૃદ્ધિ માટે થોડો પ્રયત્ન ઠીક હશે, પણ ઘણા એના માટે પાગલ બને એ ઠીક નથી. સંત કહે છે કે તારા ભાગ્યમાં પુત્રનું સુખ લખ્યું નથી. મહાત્માએ સુંદર બોધ આપ્યો, તેમ છતાંય આત્મદેવે દુરાગ્રહ કર્યો. મારા ભાગ્યમાં ના હોય તો તમારા ભાગ્યમાંથી કાઢીને આપો, મને પુત્ર આપો, નહીતર હું પ્રાણ ત્યાગ કરીશ. તમારી સમક્ષ જ હું મરી જવાનો છું. કાં મને દીકરો આપો, કાં મને મરવા દો. મહાત્માને દયા આવી. ગમે તેમ તોય સાધુનું હૃદય છે ને, સંત હૃદય નવનીત સમાના, કહા કવિન પર કહા ન જાના. સંતનું હૃદય છે એ માખણ કરતાં પણ કોમળ છે. ત્યારે એક કવિએ એવું કહ્યું કે માખણને તો તાપ લાગે એટલે પીગળી જાય છે, પણ સંતનો સ્વભાવ તો માખણ કરતાં પણ વિશેષ કોમળ છે. કારણ કે સંતને ગમે એટલું દુઃખ આવે છતાંય પણ એ પીગળતો નથી. પણ સમાજ જ્યારે દુઃખી થાય, કોઈ વ્યક્તિ દુઃખી થતો હોય તો એને જોઈને સંત દુઃખી થતા હોય. સંતને દયા આવી, જોડીમાંથી આત્મદેવને એક ફળ આપ્યું. આ ફળ તારી સ્ત્રીને ખવડાવજે, તારે ત્યાં લાયક પુત્ર થશે. આત્મદેવ ફળ લઈને ઘરે આવ્યો. ફળ પોતે પોતાની પત્નીને ખવડાયું નહીં, પણ એના હાથમાં આપ્યું. સંતે એને કહ્યું હતું કે તારા હાથે તું ખવડાવજે, પણ આત્મદેવે શું કર્યું? એ ફળ એની પત્નીને ખવડાયું નહીં, હાથમાં આપીને કીધું કે આ ફળ ખાઈ જાય. ધૂંધલી જાતે ફળ ખાતી નથી, અનેક પ્રકારના કુતર્કો કરેશ, વિચાર કરેશ. ફળ ખાઈશ તો સગર્ભા થઈશ, પરિણામે દુઃખી થઈશ. બાળકના લાલન પાલનમાં પણ કેટલું દુઃખ છે. એની નાની બહેન એને મળવા આવી, એની આગળ એની બહેને વાત કરી. નાની બહેને સલાહ આપી, મને બાળક થવાનું છે, હું તને આપી દઈશ, તું સગર્ભા હોવાનું નાટક કરજે. ધૂંધલીને ફળ તો જોઈએ છે, પણ કંઈ દુઃખ જોઈતું નથી. આ મનુષ્યનો સ્વભાવ છે. સુખ તો જોઈએ છે, પણ વિના પ્રયત્ને, વિના દુઃખે. મનુષ્યને પુણ્ય કરવું નથી અને પુણ્યનું ફળ જોઈએ છે. પાપ કરવું છે અને પાપનું ફળ જોતું નથી. નાની બહેનના કહેવાથી તેની ફળ ગાયને ખવડાયું. ધૂંધલીએ નાટક કર્યું, મને ગર્ભ રહ્યો છે. તે પછી બહેનનો છોકરો લઈ આવી જાહેર કર્યું કે મને દીકરો થયો છે, પુત્ર થયો છે. આત્મદેવે બાળકને જોયો, એને શંકા ગઈ કે ગઈકાલનો જન્મેલો લાગતો નથી. ધૂંધલીએ સમજાયું, આ તો સંતની પ્રસાદી છે, એટલે જન્મથી તગડો છે. પુત્રનું નામ ધુંધુકારી રાખ્યું. આત્મદેવ માની ગયા કે કદાચ સંતે ફળ આપ્યો હોય ને એટલે દીકરો આવડો મોટો જન્મતો હોય. નામ રાખ્યું ધુંધુકારી. આ બાજુ ગાયને મનુષ્ય આકારનું ગાય જેવા કાનવાળું બાળક થયું. એનું નામ રાખવામાં આવ્યું ગોકર્ણ. બાળક મોટો થયો, ગોકર્ણ પંડિત અને જ્ઞાની થયો. ધુંધુકારી દુરાચારી થયો. કારણ કે સંતે ફળ આપેલું એમાંથી બાળકનો જન્મ થયો ને, ગાય થકી, એટલે એ સંસ્કારી થયો. ભાગવતની કથા 3 પ્રકારે કરવામાં આવે છે: આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. જરા વિચાર કરો તો સમજાશે કે માનવ કાયા
એ જ તુંગભદ્રા છે. ભદ્રા એટલે કલ્યાણ કરનારી અને તુંગ એટલે વધારે. આત્મદેવ ક્યાં રહેતા હતા? તુંગભદ્રા નદીના કિનારે. તુંગભદ્રાનો અર્થ થાય છે તુંગ એટલે વધારે, ભદ્ર એટલે કલ્યાણ. માનવ કાયા દ્વારા જ મનુષ્ય આત્મદેવ થઈ શકે છે. આત્માનો દેવ બને એ આત્મદેવ. એક મનુષ્ય દેહ એવો જ છે કે ભગવાનની ભક્તિ કરી આત્મા છે એ ભગવાન સુધી પહોંચી શકે છે. આત્મદેવ, આત્મા જો પ્રભુ સાથે સંબંધ જોડે ને તો જીવ મટી અને શિવ બની શકે છે. કહેતા એનું કલ્યાણ થાય છે, એની મુક્તિ થાય છે. ધુઆ પુઆ કરનારી, કુતર્કો કરનારી ધૂંધલી એ બુદ્ધિ છે. જીવ માત્ર બુદ્ધિ જોડે પરણે છે. દરેકના ઘરમાં ધૂંધલી કહેતા બુદ્ધિ છે. ધૂંધલી કથામાં પણ તોફાન કરે. દ્વિધા બુદ્ધિ, દ્વિધા વૃત્તિ એ જ ધૂંધલી. દ્વિધા બુદ્ધિ હોય ત્યાં સુધી આત્મશક્તિ જાગૃત થતી નથી. બુદ્ધિ પારકી પંચાયત કરે છે, પણ હું કોણ છું, મારો ધણી કોણ છે, એનો વિચાર બુદ્ધિ કરતી નથી. તે આત્મ સ્વરૂપનો વિચાર કરતી નથી. બુદ્ધિનો પતિ આત્મા છે. બુદ્ધિ સાથે આત્માનું લગ્ન થયું, પણ જ્યાં સુધી એને કોઈ મહાત્મા ન મળે, સત્સંગ ન મળે, ત્યાં સુધી વિવેક આવતો નથી. વિવેકરૂપી પુત્રનો જન્મ થતો નથી. વિવેક એ જ આત્માનો પુત્ર છે. સંપત્તિથી વિવેક આવતો નથી. વિવેક ક્યાંથી મળે છે? સત્સંગથી. આત્મા અને બુદ્ધિના સંબંધથી જો વિવેકરૂપી પુત્રનો જન્મ થતો નથી તો જીવ સંસાર રૂપી નદીમાં ડૂબી મરે છે. વિવેકરૂપી દીકરો ન હોય તો જીવ સંસારમાં આત્મહત્યા કરે છે. એટલે કે આત્માનું કલ્યાણ કરી શકતો નથી. તેથી તો આત્મદેવ ગંગા કિનારે ડૂબી મરવા જાય છે. મુક્ત બનવાની અને બીજાને મુક્તિ આપવાની શક્તિ આત્મામાં છે, પણ આત્મશક્તિ જાગૃત કરવાની છે. હનુમાનજી મહારાજ સમર્થ હતા ને, પરંતુ જાંબુવાને જ્યારે એને સ્વરૂપનું ભાન કરાયું ને ત્યારે એને સ્વરૂપનું ભાન થયેલું. લંકામાં જવાનું હતું ને ત્યારે હનુમાનજીને તો એવો શ્રાપ આપેલો હતો કે તમારી અંદર બળ અપાર છે, પણ જ્યાં સુધી તમારા બળની કોઈ યાદી નહીં અપાવે ત્યાં સુધી તમને ખ્યાલ નહીં આવે કે તમારામાં શક્તિ કેટલી છે. પછી જાંબુવાને કીધું કે ઓ હનુમાન, અને એક પછી એક એના પરાક્રમ શક્તિનો ખ્યાલ આવતા હનુમાનજી મહારાજ એક જ કૂદકો માર્યો સીધા જ લંકામાં. જાંબુવાને જ્યારે એને સ્વરૂપનું ભાન કરાયું ને ત્યારે જ એને સ્વરૂપનું ભાન થયેલું. આત્મશક્તિ સત્સંગથી જાગૃત થાય છે. સત્સંગ વગર જીવનમાં દિવ્યતા આવતી નથી. સંત મહાત્માએ આપેલું વિવેકરૂપી ફળ બુદ્ધિને એટલે ધૂંધલીને ગમતું નથી. બુદ્ધિની નાની બહેન છે, એનું નામ છે મન. બુદ્ધિ મનની સલાહ લે તો દુઃખી થાય, પણ અનેક વાર આત્માને છેતરે છે. મન સ્વાર્થી છે. ખરેખર બુદ્ધિને આત્માનો વિચાર લેવાની જરૂર છે, પણ બુદ્ધિ કોનો વિચાર લે છે, કોની સલાહ લે છે? મન. મન કહે તે ના કરવું, સલાહ એક ઈશ્વરની જ લેવી. આત્મદેવ મન બુદ્ધિનું કપટ સમજી શક્યા નહીં. ફળ ગાયને ખવડાયું. ગાય એટલે ગો એટલે ગાય થાય. ગોનો અર્થ થાય ઇન્દ્રિય થાય. ગો એટલે ભક્તિ વગેરે સંસ્કૃતમાં અર્થો થાય છે. ફળ ગાયને એટલે ઇન્દ્રિયોને ખવડાયું.
આખો દિવસ દ્રવ્ય સુખ અને કામ સુખનું ચિંતન કરે, પરસ્ત્રી અને પરધનનો વિચાર કરે અને જેના જીવનમાં ધર્મ પ્રધાન નથી, 5 વિષયો પાપથી ભોગવે છે, એ ધુંધુકારી છે. સૂતજી સાવધાન કરે છે અને કહે છે કે મોટો થતા ધુંધુકારી 5 વેશ્યામાં ફસાણો છે. 4 વેશ્યાઓ બતાવતા નથી, 6 વેશ્યા બતાવતા નથી, પણ 5 વેશ્યાઓમાં ફસાયો છે એમ લખ્યું છે. 5 વેશ્યા એટલે શું? 5 વિષયો: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એ 5 વેશ્યાઓ છે. આ 5 વિષયો પાપથી ભોગવે એ બધા જ ધુંધુકારી. આ ઓલા ધુંધુકારીની કથા નથી, મારી તમારી કથા છે. જે વિષયનો દાસ બને છે ત્યારે તે જ વિષયો એને અંતકાળે મારે છે. ધુંધુકારી મરદાના હાથનું જમતો, ચોખ્ખું લખ્યું છે, સબ હસ્તે ને ભોજન. મરદાના હાથ ક્યાં? જે હાથ પરોપકારમાં ઘસાય નહીં એ મરદાના હાથ છે. જે હાથથી ભગવાનની સેવા થતી નથી એ મરદાના હાથ છે. જે વ્યક્તિએ જિંદગીમાં કોઈ દી ભગવાનની હાથથી સેવા કરી નથી, આ હાથથી પરોપકાર પરના કાર્યો કર્યા નથી, કોઈ દિવસ આ હાથથી દાન દીધા નથી, તો અહીંયા ભાગવતજી એમ કહે છે કે એવી વ્યક્તિના હાથનું ખાવું ને એટલે સબ સમાન કહેવાય. લો, ભગવાને આપણને હાથ આપ્યા છે ને, એ હાથનો પરોપકાર અર્થે ઉપયોગ કરવો જોઈએ. ભગવાને સંપત્તિ આપી હોય તો હાથથી દાન આપવું જોઈએ. આ હાથની શોભા એટલી જ છે. હાથથી ભગવાનની સેવા કરવી જોઈએ. જો જસદણના આલા બાપુ હતા, આલા બાપુ, તો એ પોતે દાન બહુ આપતા. તે બહુ દાન આપવા માંડ્યા એટલે ધીમે ધીમે કોઠાર ખાલી થવા માંડ્યા. એનો દીવાન હતો ને, એને વિચાર કર્યો કે આ રીતે દાન આપતા જ રહેશે તો પછી આપણા ભંડાર બધા ખાલી થઈ જાય છે. એટલે એને આલા બાપુને કહ્યું કે બાપુ, તમે ઉદાર હાથે દાન આપવા માંડ્યા છો, પણ ધીમે ધીમે બધા કોઠાર ભંડાર ખાલી થવા માંડ્યા છે, માટે હવે જરા સંકોચ રાખજો, નહીતર બધું થઈ રહેશે. દીવાને રાજાને કહ્યું કે રાજા, જ્યાં ગોળ હોય ને ત્યાં તો માખીઓ આવે જ. રાજાએ બરાબર આ શબ્દો યાદ રાખ્યા. રાત્રિના સમયે દીવાનને બોલાવીને આલા બાપુએ કહ્યું કે કાલ તમે મને શું કહેતા હતા? તો કહે છે કે માગણ તો હાયલા જ આવશે તમે આપો છો એટલે, પણ હવે જરા સંકોચ રાખજો. પછી તમે શું કહ્યું હતું? તો કહ્યું હતું કે ગોળ હોય ત્યાં તો માખીઓ આવે. રાજાએ કહ્યું કે આ સામે શું પડ્યું છે? તો કહે છે કે ગોળનું ભીલું. તો કહે છે કે કપડું એક બાજુ કરો, તો કપડું એક બાજુ કર્યું. તો કહે છે માખીઓ તો છે નહીં, તમે એમ કહેતા હતા ગોળ હોય અહીંયા માખી હોય. તો કહે છે કે એ તો દિવસ હોય ને તો માખી હોય, અત્યારે તો રાત્રિ છે, રાત્રિએ માખ્યું ન હોય. ત્યારે રાજાએ દીવાનને કીધું કે ભગવાને મને સંપત્તિ આપી છે, અત્યારે મારે સારા દિવસો છે, એટલા માટે મારે ત્યાં માગવા માટે આવે છે. કાલ સવારે રાત પડી જશે, ક્યારે આ સંપત્તિ ચાલી જાય છે, માટે ભગવાને આપી છે તો ઉદાર હાથે આપવા દે. એટલે અહીંયા ભાગવતજી એમ કહે છે કે જે હાથથી કોઈ દિવસ ભગવાનની સેવા કરી નથી, પરોપકાર કાર્યો કર્યા નથી, તો એવી વ્યક્તિના હાથનું ખાવું ને એટલે સબ સમાન કીધું. ધુંધુકારી સ્નાન શૌચ ક્રિયાહીન હતો, કામી હતો, એટલે સ્નાન તો કરતો હશે, પરંતુ સ્નાન કર્યા પછી સંધ્યા સેવા ન કરે તો સ્નાન વ્યર્થ હશે. શું કીધું? તમે ગમે એટલા પાણીએ નાહ્યા હોય, પણ જ્યાં સુધી ભગવાનની પૂજા નથી કરતો, બ્રાહ્મણ હોય તો એ સ્નાન સંધ્યા ન કરે તો એમ કહે છે કે સ્નાન વ્યર્થ છે.
સ્નાન કર્યા પછી સત્કર્મ ન થાય ને તો એ પશુ સ્નાન છે. સ્નાન ફક્ત શરીરને સ્વસ્થ રાખવા માટે નથી, સત્કર્મ કરવા માટે સ્નાન છે. આ શરીર શુદ્ધ થતું નથી, શરીરનું મૂળ અશુદ્ધ છે. આ શરીર મળમૂત્રના આધારે ટકેલું છે, મોઢામાંથી નાકમાંથી દુર્ગંધ જ નીકળે છે. સ્નાન કર્યા પછી સેવા નહીં, સંધ્યા નહીં, ગાયત્રી નહીં, ભગવાનનું ભજન નહીં, પૂજા નહીં, તો એ સ્નાન પણ પાપ છે. શાસ્ત્રમાં સ્નાનના 3 પ્રકાર બતાવ્યા છે. કેટલા પ્રકાર? 3 પ્રકાર. કયા 3 સ્નાન? ઋષિ સ્નાન ઉત્તમ છે. સવારના 4 થી 5 વાગ્યામાં જે સ્નાન કરી લે એનું નામ શું કહેવાય? ઋષિ સ્નાન કહેવાય. 4 થી 5 વાગ્યા સુધીમાં નાહી લો તો એ ઉત્તમ સ્નાન કહેવાય. આકાશમાં નક્ષત્રો દેખાતા હોય ત્યારે સ્નાન કરે એ ઋષિ સ્નાન. અને પછી 5 થી 6 વાગ્યામાં સ્નાન કરે એનું નામ શું કહેવાય? મનુષ્ય સ્નાન કહેવાય. 5 થી 6 વાગ્યા સુધીમાં તમે નહીં લો તો એને મનુષ્ય સ્નાન કહેવાય. અને સૂર્યોદય પછી જે સ્નાન કરે એનું નામ રાક્ષસી સ્નાન કહેવાય. આપણો તો રાક્ષસ સ્નાનમાં વારો નથી આવે એવો, હજી એનાથી નીચું સ્ટેપ એક હોય ને એમાં વારો આવે એવો છે. 6 વાગ્યા પછી જે નાય ને એને રાક્ષસ સ્નાન કહેવાય છે. લો, સૂર્યનારાયણ બહાર આવ્યા છે અને પછી ભાઈ વિઠા હાથમાં દાંતણ અને છાપું, કહે અમે સુધરા છીએ. આ સુધરા કે બગડ્યા એ તો ભગવાન જાણે. બોલો, બ્રશ કરતો જાય ને છાપું વાંચતો જતો હોય, માથે સૂર્યનારાયણ આવી ગયા હોય તોય અમુક ભડવીર હુતા હોય. લો, પણ સૂર્યનારાયણ બહાર આવ્યા પછી પથારીમાં સૂઈ રહેવું એ હરબીજ યોગ્ય નથી. સ્નાન ઠંડા જળથી કરવું. ગરમ પાણીથી ગંગાજીનું આહવાન થતું નથી, ઠંડા પાણીથી થાય છે. એ તો જેવા દેશકાળ હોય એ પ્રમાણે. અહીંયા તમે ઠંડા જળથી સ્નાન કરો તો અઠવાડિયામાં ઉકલી જાઓ. એટલે શાસ્ત્રો એમ કહે છે કે સ્નાન તો સવારનું સ્નાન ઠંડા જળથી કરવું જોઈએ, પણ જે રીતનું કાળ હોય એ પ્રમાણે વર્તવું પડે, શરીરને સાનુકૂળ હોય એ રીતે. પણ ઠંડા જળથી સ્નાન કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. સૂર્ય એ બુદ્ધિના માલિક છે, તેની સંધ્યા કરવાથી આપણી બુદ્ધિ છે ને તેજ બને છે. સ્નાન અને સંધ્યા નિયમિત કરવી જોઈએ. સમ્યક ધ્યાન એ પણ સંધ્યા જ છે. દરરોજ ધ્યાન કરો ને સવારમાં, તમારી બુદ્ધિ સતેજ થાય. કોઈ પણ સત્કર્મ વિનાનું ભોજન એ ભોજન નથી, એ ભોજન કરતો નથી પણ પાપ ખાય છે. ગીતાજીમાં કહ્યું છે, જે પાપી લોકો પોતાના શરીર પોષણ માટે જ અન્ન પકાવે છે તેઓ પાપ ખાઈ રહ્યા છે. તેથી હંમેશા સત્કર્મ કરવું, આયુષ્યનો સદુપયોગ કરવો. તન મનને સજા કરવામાં આવે તો પાપ ઘટશે અને સત્કર્મ થશે. પોતાના મનને પોતે જ જો સજા નહીં કરે તો બીજું કોણ કરશે? પુત્રના દુરાચરણ જોઈ આત્મદેવને ખૂબ દુઃખ થાય છે. આના કરતા તો ભગવાને વાંઝ્યો રાખ્યો હોત ને તો સારું હતું. ધુંધુકારી દુરાચારી બન્યો, એના બાપુજીની પાસે રૂપિયા માગે, રૂપિયા ન આપે, આત્મદેવ એને મારે છે. હવે એને નદીના કિનારે જે સંત વાત કહી રહ્યા હતા કે ભાઈ પુત્રમાં સુખ છે નહીં, સામે દ્રશ્ય દેખાણું છે. ખરેખર
સંતની વાત ન માન્યો, એને કારણે આજ હું દુઃખી થઈ રહ્યો છું. પણ રાંડા પૈસીનું ડાપણ શું કામનું? કો તિષ્ઠામી કો ગચ્છામી કો મે દુઃખમ વ્યપોયેત. ક્યાં જવું, શું કરવું? સંન્યાસીને યાદ કરી આત્મદેવ રડી રહ્યા છે. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું મળી બદનામી દુનિયામાં, પછી નાસી ગયાથી શું? સમય પર લાભ આપ્યો નહીં, પછી એ ચાકરીથી શું? સુકાણા મોલ સૃષ્ટિના, પછી વૃષ્ટિ થયાથી શું? વિચાર્યું નહીં લઘુવયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું? જગતમાં કોઈ ન જાણે તો જનેતાએ જણાથી શું? ન ખાધું કે ન ખવરાયું, દુઃખી થઈ રેડાથી શું? કવિ પિંગલ કહે મુવા ટાણે, પૈસા મળે કે ન મળે તો શું? સંસ્કાર આપતા પહેલા સંસ્કારી મા બાપ બને. ગોકર્ણમાં સંસ્કાર ન આપ્યા, એનું પરિણામ એના મા બાપને જ આજ ભોગવવાના દિવસો આવ્યા. જો એક નાનું ગામ હતું, એમાં એક બાઈ રહેતી હતી. એને એનો નાનો બાળક હતો. બાળક દરરોજ નિશાળે ભણવા જતો. એક દિવસે બાળકે એની માતાને કહ્યું, માતા આજે પેન લેવાની સાહેબે કહ્યું છે, કારણ કે આવતીકાલે પરીક્ષા હોવાને કારણે પેપર લખવા. બાળકનું કહેવું સાંભળી માતા બોલી, મારા દીકરા, તારા બાપા પણ નાના હતા ત્યારે ભણતા, પરંતુ તેઓ મને કહેતા કે મેં પેન કે નોટબુક ક્યારેય દુકાનેથી ખરીદીને લીધી જ નથી. બાળક કહે, ત્યારે કેવી રીતે ભણતા? ડોશી કહે, કોઈ છોકરો બહાર ગયો હોય ત્યારે એના દફતરમાંથી લઈ લે, પેપર લખી લેતા અને નોટબુકમાં પણ તેવું જ કરતા, માટે તું પણ તારા પિતાની જેમ જ કર, સમજ્યો? બીજે દિવસે બાળકે જઈ બીજા વિદ્યાર્થીની પેન ચોરી લીધી, એટલે પેપર લખાયું. પછી નોટબુકની જરૂર પડી એટલે એ પણ ચોરી. પછી તો આજુબાજુવાળાના ઘરોમાં જઈને રોકડ રૂપિયા લાવવા, ઘેર આવીને એની બાને વાત કરે. તેથી ડોશી તો ખૂબ રાજી થાય અને કહે, તું વધારે રૂપિયા લાવ તો આપણે મકાન બનાવીએ. પછી તો યુવાન થયો, ભણવાનું છોડી દઈ પોતાના જેવા મિત્રોને લઈને રાત્રે ચોરી કરવાનું શરૂ કર્યું. એક દિવસ મોટા શહેરમાં જઈ રાજાની હવેલીમાં ચોરી કરવા લાગ્યો, ત્યારે પકડાઈ ગયો. રાજાએ ફાંસીની સજા ફરમાવી. મોતને સામું દેખવા લાગ્યો. પસ્તાવો થયો. મનમાં વિચાર કરવા લાગ્યો, અરે હું નાનો હતો ત્યારે મારી માએ પેન ચોરી લાવવાનું કહ્યું હતું. ત્યાર પછી મેં બહુ ચોરીઓ કરી, છતાં મારી માતાએ મને કોઈ દિવસ ના ન કહી. મને એકવાર મારી માને મળવા દે તો હું એને મળીને ખરાબ સંસ્કાર આપ્યા એનો બદલો વાળી લઉં. હવે ફાંસીની સજા આપવામાં આવી. અંતિમ એની ઈચ્છા પૂછવામાં આવી કે બોલ, તારી છેલ્લી શું ઈચ્છા છે? ત્યારે એને કહ્યું કે છેલ્લે મારી માને મળવું છે. બધા માણસોને વિચાર કર્યો કે આને છેલ્લે સારો વિચાર આવ્યો કે અંત વખતે એની માને મળવાનો. એની માને બોલાવવામાં આવી, ઓલાને ટેબલ ઉપર ઊભો રાખવામાં આવ્યો છે. મળી લે એટલે તરત જ ફાંસીના માચડે ચડાવી દેવાનો. એના મા આવ્યા ને, સીધો ત્યાંથી કૂદકો મારીને એના માને નાકે બેટકું ભરી લીધું, લોહી લુહાણ કરી નાખી. માણસો બધા જોઈ રહ્યા છે કે અય નફટ, તે મરતા મરતા શું કર્યું? તારી માને લોહી લુહાણ કરી નાખી. ત્યારે યુવાન રડતા રડતા કહે છે કે આ ફાંસીના માચડે ચડવાના દિવસો આવ્યા હોય એનું કારણ મારી મા છે. હું નાનો હતો, ચોરી કરતો હતો, કોઈ દિવસ મારી માએ ના ન પાડ્યો ને, એને કારણે આજ મારે ફાંસીને માચડે ચડવાના દિવસો આવ્યા છે. નાનપણથી મારી માએ જો સંસ્કાર આપ્યા હોત ને તો આજ મારે ફાંસીને માચડે ચડવાના દિવસો ન આવ્યા હોત.
માટે ભક્તજનો, ગમે એટલી સંપત્તિ હશે પણ સંસ્કાર બાળકમાં નહીં હોય તો એનું ફળ સમાજને ભોગવતા તો કદાચ દિવસો આવે કે ન આવે, પણ એનું ફળ તો તમારે જ ભોગવવાના દિવસો આવવાના છે. આજ માણસ સંપત્તિની પાછળ એટલી બધી આંધળી દોટ મૂકી છે. દીકરા દીકરીઓને સમય આપી શકતા નથી, સંસ્કાર આપી શકતા નથી. એના આજે સમાજમાં કેટલા માઠા ફળ બધા ભોગવી રહ્યા છે. હવે સમય એવો આવશે કે તમે કલ્પના પણ નહીં કરી શકો. માણસને સુખી સંસ્કાર બનાવી શકે છે, સંપત્તિ નહીં. અક્ષરાનંદ સ્વામી એક બહુ સરસ મજાની વાત લખી છે. એક દરબાર હતા, તે વૃદ્ધ થયા. ત્યારે એક દિવસ એના 4 દીકરાઓ એની પાસે આવ્યા ને કહેવા લાગ્યા, એ આપા, મારી માને કહો ભાતો કરી દે, ભાતો. પેલો ડોસો કહે, શું કરવો છે ભાતાને? છોકરા કહે, અમારે શામળાજીની જાત્રાએ જવું છે. ત્યારે ડોસો કહે, કળિયુગના છોકરા બહુ મોડા પૈકા, બહુ મોડા પૈકા. ત્યારે છોકરા કહે, આપા એવું કેમ બોલો છો? ત્યારે ડોસો કહે, અમે જુવાન હતા ત્યારે જાત્રાએ જતા, પરંતુ ક્યારે ભાતો લઈ ગયા નથી. અમે તો ઘણી બધી યાત્રાઓ કરી છે. ત્યારે 4 દીકરાઓ કહે, કેવી રીતે જમવાની સગવડતા કરતા? ડોસો કહે, અરે તમે તો બહુ નમાલા પૈકા, નમાલા પૈકા. મારા ઘરમાં જન્મ ધરીને આવી જાતના કેમ થયા? મારા કરમ જોઈ જોઈને તમને હજુ આવડ્યું નહીં? એ બહુ મોડા પૈકા. અમે જાત્રાએ જાવું એમાં ભાતલાની જરૂર ના પડે, સમજ્યા? જ્યારે ભૂખ લાગે ને ત્યારે કોક જાત્રાએ આવ્યા હોય ને, એના ભાતલા ઓછી કે મૂકીને સૂઈ ગયા હોય, એને હળવે કરીને હેરવી લઈને ભાગી જઈએ, પછી ખાઈ લઈએ, સમજ્યા? પછી તો છોકરાઓ યાત્રા કરવા ગયા, ત્યાંથી ભાતા ચોરવાનું શરૂ કર્યું. મફતનો માલ બુદ્ધિને બગાડે, તે ન્યાય એની બુદ્ધિ બગડી, ઘેર આવીને ચોરી કરતા થઈ ગયા. આ બાપના આપેલ સંસ્કાર. એક ગામમાં એક ડોશી રહેતી હતી. એને 7 દીકરાઓ હતા, 7 દીકરાઓ. 7 ડોશીએ નાનપણથી ચોરી કરતા શીખવાડ્યું હતું. મોટા થતા તેઓ મહાન ડાકુ બન્યા, ડાકુ. તેમાંથી એક ઘેર આવતો રહ્યો અને રાત્રિએ ચોરી કરવાનું શરૂ કર્યું. પેલા 6 હતા તેઓ લોકોને લૂંટીને પહાડોમાં જતા રહ્યા. રાત્રિએ પેલો નગરશેરને ત્યાં ચોરી કરતા પકડાયો, તેથી ફાંસીની સજા થઈ. રાજાએ ડોશીને બોલાવીને કહ્યું, કેટલા દીકરા છે? ડોશી કહે, 7 છે, 7. રાજાએ પૂછ્યું, 7માં કેટલા સારા છે? ડોશી કહે, જેને તમે સૂળીએ ચડાવો છો ને એ એક સારો હતો. રાજા તો આ વાત સાંભળીને આશ્ચર્ય પામ્યા. એનું કારણ પૂછ્યું ત્યારે ડોશી કહે, 6 છોકરા છે તે લૂંટારાઓ બન્યા છે. જે તેના માર્ગે નીકળે એને લૂંટી લે અને પછી મારી નાખે. તમો સૂળીએ ચડાવો છો એ તો કેવળ ચોરી જ કરતો, પરંતુ કોઈના ખૂન કરતો નહોતો, એટલા માટે એ સારો છે. બોલો કેવા કર્યા. હવે આત્મદેવને ખૂબ પસ્તાવો થાય છે. ધુંધુકારીએ સર્વ સંપત્તિ વાપરી નાખી પૈસા માટે. હવે તો માતા પિતાને મારવા લઈ ગયો. પિતાનું દુઃખ જોઈ ગોકર્ણ પિતાની પાસે આવ્યો. ગોકર્ણ પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપે છે. આ સંસાર અસાર છે, અત્યંત દુઃખરૂપ. અમે મોહમાં નાખવા વાળો છે. પુત્ર કોનો, ધન કોનું, તે ખરેખર આપણા નથી. જે આમાં આસક્તિ રાખે રાત દિવસ સળગે. ગોકર્ણ એના પિતા આત્મદેવને ઉપદેશ આપે છે, બાપુજી હવે સંસારમાં ક્યાંય સાર છે નહીં. હવે તમે ઘરનો ત્યાગ કરીને ભગવાનનું ભજન કરો. સંસારને વંધ્યાસૂતની ઉપમા આપવામાં આવે. સંસાર માયાનો પુત્ર છે. માયા મિથ્યા તો આ સંસાર સાચો ક્યાંથી હોય?
ગોકર્ણ આત્મદેવને કહે છે, હવે તમે ઘર છોડી વનમાં જાઓ, ઘરનો મોહ તમે છોડી દેજો. એક દિવસ ઘર છોડવું જ પડશે. સમજીને છોડો તો સારું છે, નહીતર કાળ ધક્કો મારીને છોડાવશે. પિતાજી, આ જીવાત્માનું ઘર તો પરમાત્માના ચરણોમાં છે. અંતકાળે મનુષ્યને ગભરામણ થાય છે, હવે હું ક્યાં જઈશ? આજથી જ કોઈ સારું મકાન નક્કી કરી રાખો તો ગભરામણ થશે નહીં. મારે હવે પ્રભુના ધામમાં જવું છે. આ જન્મમાં તો વૃદ્ધ અવસ્થામાં ડાયો થયો, પણ હવે કોઈ પવિત્ર વૈષ્ણવને ઘેર જન્મ થાય કે જ્યાં સતત ભગવત સેવા અને કૃષ્ણ કીર્તન થતા હોય, કે જેથી હું બાલ્ય અવસ્થાથી પરમાત્માનું ધ્યાન કરું, સેવા કરું. હવે પછીના ભાગવત મહાત્મ્યના 2 શ્લોકમાં વ્યાસજીએ ભાગવતનો સાર ભરી દીધો છે. આ દેહ હાડકા, માંસ અને રુધિરનો પિંડ છે. એને મારો માનવાનું છોડી દો. સ્ત્રી પુત્રાદિકમાંથી મમતા ઉઠાવી લો. ગોકર્ણ સુંદર મજાનો પિતાનો ઉપદેશ આપે છે. આ સંસાર ક્ષણ ભંગુર છે. એમાંની કોઈ વસ્તુ સ્થાયી સમજી એમાં રાગ ન કરો. બસ એક વૈરાગ્યના રસિક બની ભગવાનની ભક્તિમાં લાગી જાઓ. ભગવત ભજન એ જ મોટામાં મોટો ધર્મ છે. નિરંતર એનો આશ્રય કરીને રહો. બીજા સર્વ પ્રકારના લૌકિક ધર્મનો ત્યાગ કરો. સદા સાધુ પુરુષની સેવા કરો. કામ તૃષ્ણાને ત્યાજી દો. બીજાઓના ગુણ દોષનો વિચાર કરવાનું છોડી દો. એકમાત્ર ભગવાનની સેવા અને તેની કથાઓનું રસનું પાન કરો. ગોકર્ણ આત્મદેવને કહે છે, પિતાજી, બહુત ગઈ, થોડી રહી. ગંગા કિનારે જઈ ઠાકોરજીની સેવા કરો. મનને વિક્ષેપ થાય ત્યારે એને કૃષ્ણ કથામાં લઈ જાઓ. ભાવના કરશો તો હૃદય પીગળશે. પિતાજી, પ્રાતઃકાળમાં તમે પરમાત્માની સેવા કરો, ધ્યાન કરો. ધ્યાન કરતા કંટાળો આવે, મન છટકી જાય તો કીર્તન કરો. રોજ રાતે વચનામૃત, ભક્ત ચિંતામણી આદિકના પાઠ કરો. આત્મદેવ ગંગા કિનારે આવ્યા છે. માનસી સેવા કરવા લાગ્યા. એકાંત મનને એકાગ્ર કરે. ચંચળ મનને વિવેકરૂપી બોધથી સાચવવું, ધ્યાનમગ્ન રાખવું, સંકલ્પ વિકલ્પથી દૂર રાખવું. સતત ભગવાનનું ભજન કરે. હવે આ બાજુ આત્મદેવ તો પુત્રએ વૈરાગ્યનો ઉપદેશ આપતા ઘરનો ત્યાગ કરી સતત ભગવાનની ભક્તિ કરે છે. હવે બન્યું એવું કે એની માં ઘરે હતી, એની પાસે રૂપિયા માગે, કારણ કે 5 વૈશ્યા રાખેલી. એની માં ના પાડે તો ધૂંધુકારી ધૂંધલીને ખૂબ માર મારે છે. અંતે એની માં કંટાળી કૂવામાં પડી આત્મહત્યા કરી લીધી. ગોકર્ણને લાગ્યું કે ધૂંધુકારીનું વર્તન મને વિક્ષેપ કરશે, એમના કુસંગથી મારું જીવન બગડશે. એટલે તેઓ પણ યાત્રાનું નિમિત્ત કરી ઘર છોડીને ચાલી નીકળ્યા છે. ગોકર્ણ ઘરમાં સત્સંગ હોય તો ઘર છોડવું નહીં, ઘરમાં કુસંગ હોય તો ઘરમાં રહેવું નહીં. આ ભાગવતનો સિદ્ધાંત છે. કુસંગ એટલે નાસ્તિકનો. આ બાજુ ધુંધુકારી 5 વૈશ્યાઓને ઘેર લઈ આવ્યો. વૈશ્યાઓને રાજી કરવા ચોરી કરવા લાગ્યો. સૂતજી સાવધાન કરે છે કે એક એક ઇન્દ્રિયોનો ધણી જીવ છે, પરંતુ ઇન્દ્રિય જીવનો ધણી થાય, મનુષ્ય ઇન્દ્રિયોને આધીન થાય તો એનું જીવન બગડે છે. મન ઈશ્વર સાથે મૈત્રી કરે ત્યારે સુખી થાય અને વિખોટો પડે તો દુઃખી થાય છે.
ધુંધુકારી અનર્થથી અર્થોપાર્જન કરે છે, ધર્મની મર્યાદા છોડી પાપથી પૈસો કમાય એ ધુંધુકારી બને છે. તે રાજાને ઘરે ચોરી કરવા ગયો, દાગીનાઓ લાવી વૈશ્યાને આપ્યા. વૈશ્યાઓ વિચાર કરે છે કે આ જીવતો રહેશે તો જરૂર કોઈ દિવસ પકડાઈ જઈશું, ચોરીનો માલ પચશે નહીં, પકડાઈ જઈશું તો રાજા બધું ધન લઈ લેશે, આને સજા થશે અને આપણને પણ સજા થશે, માટે આને મારી નાખો. વૈશ્યાઓને રાજી રાખવા માટે એ પાપ કરતો હતો, તે વૈશ્યાઓ એને મારવા તૈયાર થઈ છે. વૈશ્યાઓએ ધુંધુકારીને દોરડા વતી બાંધ્યો, ગળે ફાંસો આપ્યો એવું ન કર્યું. શું કર્યું? દોરડાથી બાંધી અને પછી કોલસા લાયા હળગતા અને ધુંધુકારીના મોઢામાં શરીર ઉપર મીકા. 5 વૈશ્યાઓએ ભેગા થઈ આ રીતે ધુંધુકારીને મારી નાખ્યો, રીબાવીને. અતિ પાપીને જલ્દી મોત આવતું નથી. ડોસો માંડો પડે એટલે છોકરા બાપને કહે, બાપા ભગવાનનું નામ લો, નામ. છોકરાઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી બોલાવે પણ ડોસાના ઓઠે ભગવાનનું નામ આવતું નથી. અતિ પાપી પાપનું દુઃખ પથારીમાં જ ભોગવે છે. અતિ પાપીને પથારીમાં જ નરકનું દુઃખ ભોગવવું પડે છે. અતિ પુણ્યશાળીને મરતા પહેલા સ્વર્ગનું સુખ મળતું હોય છે. વેશ્યાઓ બળતા અંગારા ધુંધુકારીના મોંમાં નાખે છે અને મારી નાખે છે. વેશ્યાઓ પછી એના શરીરને ખાડામાં દાટી દીધું. શરીરને અગ્નિ સંસ્કાર પણ વેશ્યાઓએ કર્યો નહીં. બહુ પાપ કર્યા હતા એને કારણે ધુંધુકારી મરી અને પ્રેત થયો છે, ભૂત બેનું ભૂત. એનો ભાઈ યાત્રા કરવા માટે ગયો તો એને સમાચાર મળ્યા કે વેશ્યાઓએ તમારા ભાઈને મારી નાખ્યો છે, એની સદગતિ થાય એટલા માટે તીર્થની અંદર તર્પણ કર્યું, શ્રાદ્ધ કરવામાં આવ્યું. હવે ગોકર્ણ યાત્રા કરીને ઘરે આવ્યો, રાત્રિનો સમય થયો ને ત્યાં પ્રેતે દેખા દીધી. ગોકર્ણ પૂછે છે, તમે કોણ છો? તો કે ઓળખો નહીં, તારો ભાઈ ધુંધુકારી પણ પ્રેત બન્યો. હા, એટલી બધી વેદના થાય છે કે ન પૂછાય વાત. અને પછી ગોકર્ણને બધી વાત સંભળાવી છે. હવે એ ધુંધુકારી મરીને પ્રેત થયો, એની કઈ રીતે મુક્તિ થાય છે એ સારી કથા આપણે કાલે શ્રવણ કરીશું. ભગવદ સ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવોમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની. ભલા ભક્તજનો, કાલે શનિવાર છે. સેટરડે 4 થી 5 વાગ્યા સુધી કથા, 5 થી 6 વાગ્યા સુધી કૌત ગેમ, ત્યારબાદ ઝૂમ દ્વારા કીર્તન ભક્તિ, ઠાકોરજીની આરતી, હનુમાનજી મહારાજની આરતી, હનુમાન ચાલીસાનો પાઠ. 7:30 થી 8 વાગ્યા સુધી શનિવારની કથા. તો આવતીકાલે શનિવારે દરરોજના શનિવાર મુજબ કાલનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. બધા જ ભાઈઓ બહેનો એની અંદર લાભ લેજો એવી દરેક હરિભક્તોને વિનંતી. કોઈ પણ હરિભક્તોને શનિવાર કે હિંડોળાના યજમાન થવાની ઈચ્છા હોય તો પોતાનું નામ લખાવી દેજો. વાલા ભક્તજનો, આજે સરસ મજાનો નવો હિંડોળો પરમ ભક્તરાજ બોબીભાઈ, એમનું સારું ફેમિલી, એમને ઘરે ખૂબ જાત મહેનત કરી તૈયાર કરી અને ઠાકોરજીને ઝુલાવવા માટે આજે નવો બનાવવામાં આવ્યો છે.